હેલો એવરીવન, રંગીલા ખાટલી વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને શીખવાડીશ જે આ ફોટોમાં દેખાય છે ક્રિસ્ટલનું એકદમ નવું વર્ક। તો આજે આપણે ક્રિસ્ટલમાં કંઈક નવું અને યુનિક વર્ક શીખીશું। તો એના માટે જોશે આપણે ક્રિસ્ટલ, મોતી અને સોય દોરો। હવે સૌથી પહેલા તો આપણે સોય ઉપર લઈ લેવાની છે। હવે છે ને એક આવી રીતના આગળથી રાઉન્ડ શેપ અને નીચેથી પતલો શેપ એવો એક ક્રિસ્ટલ લેવાનો છે ને એકદમ સીધો ટાંકી દેવાનો છે આ રીતે। આપણે આ ટાંકી દીધો। હવે ત્યાંથી નજીકથી સોય ઉપર લઈ લેવાની છે। આ સોય ઉપર લીધી। હવે એક નાનું મોતી લેવાનું છે અને મોટો ક્રિસ્ટલ લેવાનો છે। જો એક નાનું એવું મોતી અને મોટો ક્રિસ્ટલ લેવાનો છે આ રીતે। પાછું એને બંનેને નીચે સોય જવા દેવાની અને ટાંકી દેવાની છે। હવે જો આપણે આ ત્રણ વસ્તુ નતાઈ ગઈ છે। હવે આમાં આપણે એક નવી વસ્તુ બનાવવાની છે। સૌથી પહેલા સોય અહીંથી કાઢવાની છે, જ્યાંથી આપણે સોય નીચે નાખી ત્યાંથી ઉપર સોય લેવાની છે। ત્યાંથી આપણે એટલી ક્રોસ સોય જવા દેવાની છે। જેટલું આપણે મોટું રાખવું છે એટલું અહીં જે આપણે બનાવીએ છીએ એનો જેટલી સાઈઝ મોટી રાખવી છે, જેવડી તમારે સાઈઝ મોટી બનાવી છે એટલું મોટું રાખવાનું છે। ત્યાંથી છે થોડુંક દૂર આગળથી સોય ઉપર લઈ લેવાનું આવી। તો નીચેથી સોય કાઢી ધાગો છે ને નીચેથી સોય કાઢી લેવાની। સોય કાઢી પાછું બીજી સાઈડ આપણે ફિટ કરી દેવાનું છે, જેનાથી એનો એકદમ પ્રોપર આકાર આવી જાય ઉપરનો ડિઝાઇન પડી જો આ રીતે નાનો ટાંકો લેવાનો। સેમ પાછું બીજી સાઈડ થી આપણે લઈશું। સોય નીચે જવા દીધી એટલી ક્રોસ ધાગામાં, પછી ત્યાંથી આપણે ઉપર પાછી સોય લીધી। એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તમારે પોઈન્ટ પાડવો છે તો જેટલું તમારે પોઈન્ટ પાડવો છે એ રીતના દૂર, એટલે પાડવો તો એટલે, એનાથી નીચે પાડવો તો નીચે, એટલે દૂર તમારે પોઈન્ટ પાડવો છે એટલું સોય નાખી થોડોક આવી રીતના ખેંચીને આપણે નીચે સોય જવા દેવાની છે। આવી રીતના સેમ ટુ સેમ કન્ટિન્યુ આપણે બધા જ ટાંકા લઈ લઈશું। જો અહીંયાથી સોય કાઢવાની છે અને એને થોડીક આમ ખેંચીને ઉપર જવા દેવાની છે, ઉપરથી નીચે સોય આવવા દેવાની છે। આવી રીતના આપણે જો આ બધા સ્ટેપ વર્ક કર્યા છે એવી રીતના સેમ પાછું લાસ્ટમાં અહીંયાથી આપણે ડિઝાઇન પાડવી છે તો અહીંથી આમ ક્રોસ નથી લેવાનું, થોડુંક આ ભાગ છે એની સાઈડમાં નીચે ટાંકો લેવાનો છે। સેમ મેં ઉપર કેમ શીખવાડું, નીચેથી સોય કાઢવાની છે અને ઉપરથી સોય પાછી નીચે જવા દેવાની છે। તો આપણે થોડુંક જ્યાં ડિઝાઇન પાડવી છે ત્યાં સોય ઉપર લેવાની, તમે આપણે અહીંયા પાડવી છે તો અહીંથી સોય ઉપર લીધી, એની બીજી સાઈડ આપણે સોય નીચે નાખી દેવાની છે। આવી રીતના વચ્ચે એક નાનો ટાંકો લઈ લેવાનો છે જેનાથી આપણી પ્રોપર ડિઝાઇન પડી જાય। તો આવી રીતના આપણે કન્ટિન્યુ બધી જ બનાવી લઈશું। હવે આપણું એક આ કમ્પ્લીટ થઈ ગયું છે, તો હવે આપણે બીજું બનાવીશું। તો આપણે ક્રિસ્ટલ રાખવાનું છે। હવે આમાં તમારે છે ને નાના મોટું જેવું બનાવવું એવું ક્રિસ્ટલની સાઈઝ પ્રમાણે તમારે નાનું બનાવવું હોય તો નાની સાઈઝના ક્રિસ્ટલ લેવાના છે, મોટું બનાવવું હોય તો મોટી સાઈઝના ક્રિસ્ટલ લેવાના। તમારે જેવી રીતના બનાવી છે નાની મોટી સાઈઝ એ રીતનું આપણે મટીરિયલ યુઝ કરવાનું છે। તો જો મેં એટલું જ વર્ક કરીને બતાવ્યું છે, પણ તમે ફોટામાં આપ્યું છે એ રીતના પણ બીજા કોઈ પણ આઉટફિટમાં શર્ટ છે, ટી શર્ટ છે, ટ્યુનિક છે કે કુર્તો છે, કોઈ પણ વસ્તુમાં તમે આ વર્ક કરી શકો છો। જો તમને અમારો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો અમારી આઈડીને તમે ફોલો કરી બીજા કોઈને પણ શેર કરી શકો છો, જેનાથી લોકો પણ શીખી શકે। જો તમારે પણ ખાટલી વર્ક શીખવું છે તો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને શીખવાડીએ છીએ। તો આજે જ તમે ફ્રી ડેમો ક્લાસ જોઈન કરી લો।